આજે તો આપણા માંગરોળ ગાર્ડનમાં મોટા પાયે ટ્રાફિક જામ થઈ ગઈ। હેલો ગાઈસ, તો આજે છે ઈદનો બીજો દિવસ। તો આપણા માંગરોળમાં એક બે જગ્યાએ મેલા લાગે તો અમે 3 જણા નીકળી ગયા મેલામાં। સૌથી પહેલા આપણે આવી ગયા આપણા માંગરોળ ગાર્ડનમાં। તો અહીંયા તો મેં પહેલી વાર એટલી પબ્લિક જોઈ। ગાઈસ, હું તમને થોડોક ઉપરથી નીચેનો નજારો બતાવું। સો ગાઈસ, આ રાઈડમાં તો મરદના ફાટિયા જ બેઠી શકે। સો ગાઈસ, ગાર્ડનના બહાર પણ એટલી જ ટ્રાફિક હતી। અમે નીકળી ગયા બીજી જગ્યા પર મેળો દેખવા માટે। અમે આવી ગયા નાગદા વિસ્તારમાં, પણ અહીંયા ટાવર જેટલો મેળો નથી। સો ગાઈસ, અંદર આવીને મેં જોયું કે આપણા બધી ભાઈબંધો તો ખુરશી ડાળીને બેઠા હતા। સો ગાઈસ, આ મેળામાં પણ જાજી પબ્લિક છે। પછી આપણા વિડિયો દેખવા વાળા મિત્રો પણ ભેગા થઈ ગયા। સો ગાઈસ, જતે જતે અમારા બીજા ફોલોઅર્સ બી ભેગા થઈ ગયા। તમારો દિલથી આભાર। સો ગાઈસ, અહીંયાથી નીકળતે નીકળતે સાંજ પડી ગઈ। સો ગાઈસ, પછી અમે આવી ગયા મારા ભાઈબંધને એક વિડિયો ઉતારવા માટે। સો ગાઈસ, અહીંયા આવીને તો મારો ભાઈબંધ કઈ અલગ જ પ્રકારના ડાયલોગ બોલતો હતો। પછી અમને થોડોક ટાઈમ મળ્યો તો અમે એક કોમેડી રીલ પર બનાવી નાખી। હવે નીકળી ગયા અમે ઘરે જવા માટે। બ્લોગ પૂરો કરવા પહેલા હું તમને એક વાત કહી દઉં કે આમાંથી અડધા લોકો ખાલી વિડિયો જોઈને જ ભાગી જાય છે, ફોલો નથી કરતા। તો ફોલો કરવાના પૈસા નથી યાર।